ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો લડતા હોય, ધારાસભ્યો લડતા હોય કે સાંસદ સભ્યો લડતા હોય ત્યારે પોતાના સ્વખર્ચે મતદાન માટે અહીંયાથી રિક્ષાઓ ભરાવી અને તમને કોબલે ને ધોબલે મત દેવડાવી અને સત્તા ઉપર બેસાડ્યા છે। અને આજ અમને અમારા પરસેવાનું તમે આ પરિણામ આપવા માંગો છો। નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા, મારી બહેનો તમારે જ્યારે જરૂર પડે ત્યારે હું તમારું કામ કરવા જરૂર ને જરૂર આવીશ તમારો ભાઈ થઈને। તો અત્યારે અમારા તમારા પાસે માંગ છે કે અત્યારે અમે ઘર લેવાના થઈ ગયા છે, તો અમારા ઘર માટે નરેન્દ્રભાઈ મોદી આટલી અમારી માંગ પૂરી કરે અને અમને અમારા શહેરની અંદર રેગ્યુલર કરી આપે। ઉદયભાઈ આયર નો દીકરો છે ને, આયર નો દીકરો પીવે ને ફળ થઈને આ પડકારો કરવા આવે। અત્યારે ક્યાં પિંજરે પુરાઈ ગયો છે? આયર નો દીકરો પીવે ને મેદાનમાં આવીને પડકારો કરે ને કોઈ હરમત મારે, મત લેવા ટાણે કેમ આવતો તો? અને આ ગરીબ માણસ ક્યાં જાય આની આય લાગશે તો તમારી સરકાર પડી જાહે, એટલું યાદ રાખજો। સિંગલ પણ ફોન નહીં, ઉદયભાઈની સિંગલ મુલાકાત નહીં। ઉદયભાઈ તો એમ કહેતા માનવી ત્યાં સુવિધા, તો આ શું માનવી નથી, બધા જનાવર છે। એટલે ઉદયભાઈને કોઈ જાતનું હું લોહી ઉકળતું જ નથી। તમે 30 ચોરસ મીટર તો કાયદેસર જગ્યા આપવામાં કાયદો ઘડાયેલો છે કે 30 ચોરસ મીટર સુધીમાં કોઈ પણ પબ્લિકને અમે આપી શકીએ છીએ। તો આ લોકોને એક એવો વિકલ્પ આપો કે આના બદલામાં ક્યાંક 30 વાર 50 વાર જગ્યા આપો। 50 વાર જગ્યા ન શક્ય હોય તો 2 BHK ક્વાર્ટર આપો, 1 BHK ક્વાર્ટર આપો, પણ સાવ પછી આવ તાનાશાહી તો હાલે જ નહીં સાહેબ। અને આ પણ ભાજપને જો એમ લાગતું હોય તો સાહેબ આ 75% અમારો શ્યોર મતદાર વિસ્તાર છે ભાજપનો, બરાબર છે કે ભાજપ સિવાય ક્યાંય કોઈ દિવસ આ લોકોએ મત નથી દીધા। તો આ લોકોને શું એ મતની કિંમત ચૂકવવી પડે છે અત્યારે? શું ધારાસભ્યની ફરજ નથી બનતી કે એક એ લોકો અહીંયા આટો તો મારે? ભલે એની કોઈ પણ મજબૂરી હોય કે એને કોઈ પ્રેશર હોય અને નો રખાય તો કોઈ વાત નહીં, પણ એક પબ્લિક વચ્ચે તો આવો। કોર્પોરેટરને પણ એવું નથી થતું કે પબ્લિક વચ્ચે જવું જોઈએ એમ, બરાબર છે? તો મતદાન ટાણે તો તમે 10 દિવસ સુધી રખડો છો, બરાબર છે? અમે ખુદ સાહેબ 24 કલાક સૂતા નથી ઉદયભાઈની ચૂંટણી વખતે, બરાબર છે? હું અહીંનો વોર્ડ નંબર 16 નો કિસાન મોરચાનો પ્રમુખ છું, બરાબર, અને ઇન્ચાર્જ પણ છું। તો એ લોકોને શું અમારા કાર્યકર્તા અને પબ્લિકનું કોઈ પણ વસ્તુ આવતી જ નથી મગજમાં। અમારું કહેવાનું એવું છે તમે લોકો ભેગા થયા છો એટલે શું તમારી માંગ? અમે અત્યારે અહીંથી 4-4.5 હજાર પબ્લિક છે અત્યારે અમારી હાજરીમાં, તમે પણ વિડીયો ઉતારી શકો છો। એ લોકોની એક જ માંગ છે કે અત્યારે SSC બોર્ડની પરીક્ષા ચાલુ છે, અમારા છોકરા જે સ્કૂલમાં ભણતા હોય છે। બીજું કે અટાણે અમારે આહિર સમાજ, કોળી સમાજ, ભરવાડ સમાજને બહાર કોઈ મકાન ભાડે નથી દેતું, તો અમારે જવું ક્યાં? કોઈ વૈકલ્પિક જગ્યા આપો કાં અમને સમય આપો થોડો। SSC બોર્ડની પરીક્ષા માર્ચમાં આવે છે, અહીંયાથી બીજે ગામડે વયા જાય, એ લોકોનું પરીક્ષાનું એ લોકોની માનસિકતા શું થાય વિદ્યાર્થીની જરાક એ તો તમે સમજો, બરાબર? અમે એમ કહીએ 6 મહિનાનો ટાઈમ આપો, 6 મહિના પછી અમે સ્વચ્છાએ પાડી દેશું અને કાં વૈકલ્પિક જગ્યા આપો। અત્યારે 7 દિવસમાં એ પોતે પણ જો જે જગ્યાએ રહેતા હોય ને 7 દિવસમાં બીજે જાય તો કોઈ એને પણ ભાડે ન દે, તો એને એટલી તો ખબર પડવી જોઈએ ને। બસ અમારી આજ વિનંતી છે સાહેબ ગુજરાત સરકારને। તમામ અહીંયા છે ને ઘણા બધા લોકો એવા છે કે જેને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો લડતા હોય, ધારાસભ્યો લડતા હોય કે સાંસદ સભ્યો લડતા હોય ત્યારે પોતાના સ્વખર્ચે મતદાન માટે અહીંયાથી રિક્ષાઓ ભરાવી અને તમને કોબલે ને ધોબલે મત દેવડાવી અને સત્તા ઉપર બેસાડ્યા છે। અને આજ અમને અમારા પરસેવાનું તમે આ પરિણામ આપવા માંગો છો। અને કાલે જ કોર્પોરેટર શ્રી દ્વારા એક રજૂઆત કરવામાં આવી નાયબ કલેક્ટરને કે સામે કાંઠે સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 2,000 વાર જગ્યા ખરાબામાં દબાવી અને ત્યાં બાંધકામ કરવામાં આવ્યા છે। અહીંયા તો 50 વર્ષથી 60 વર્ષથી લોકો અને બધાએ કોઈ કબજા નથી કર્યા, સરકારી જમીન માથે દબાણ નથી કર્યું, બધાએ પૈસા ભરી અને જગ્યા લીધેલી છે, પોતાનો પરસેવો પાડી અને આશરા બનાવેલા છે। અને આ સત્તા પક્ષનો કોઈ પણ નેતા એક વસ્તુ સાંભળવા માટે તૈયાર નથી। શું અમને અમારા પરસેવાનું આ જ પરિણામ મળવા જઈ રહ્યું છે? અને આ કોઈ એટલે કોઈ વસ્તુ કોઈએ દબાણ નથી કરેલું, આ ખાસ ધ્યાનમાં લે અને આ જરૂર છે। જ્યારે આયર સમાજ અને કોળી સમાજના યુવાનો એક વ્યક્તિની માથાકૂટ હતી ત્યારે આયર કોળી સમાજના
આજ ખરેખર અહીંયા બધા સમાજના 500 1000 મકાન છે, ત્યારે સમાજના તમામ યુવાનોને અને આગેવાનોને અપીલ કરું છું, આજ અહીંયા ખાસ જરૂર છે સોશિયલ મીડિયામાં વ્યૂ મેળવવાની, બરોબર? જે ગાથા લઈને તમે બધા નીકળ્યા છો ને ત્યાં જરૂર નથી, આજ ખરેખર સમાજને અહીંયા જરૂર છે. જ્યારે સમાજની જરૂર તમારે લોકોને હોય ને ત્યારે તમે બધા આવો છો, પણ આજ સમાજને તમારી જરૂર છે ત્યારે તમારે વારે આવવું જોઈએ. જય દ્વારકાધીશ. તમે કયો વિસ્તાર કયો આવેલો છે ને હવે તમારી તંત્રને શું માંગ છે? તંત્રને એક જ રજૂઆત છે અમારી, અહીંયા કોઈએ દબાણ નથી કરેલા. આજ 60 વર્ષથી બધા વેરા ભરે છે, રોડ રસ્તાની સુવિધાઓ આપવામાં આવે છે, બરોબર? વેરા ઉઘરાવવામાં આવે છે, લાઇટ બિલ લેવામાં આવે છે. અચાનક સફાળું તંત્ર જાગે છે. કોના કહેવાથી? આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક રજૂઆત છે કે આપણે વાતો કરીએ છીએ, હું પણ ભાજપનો કાર્યકર્તા છું અને આપણે વાતો કરીએ છીએ, આપણે મકાન દેવાની વાતો કરીએ છીએ. ગરીબોની સરકાર, પીડિતોની સરકાર, વંચિતોની સરકાર એવી આપણે વાતો કરીએ છીએ, ત્યારે અહીંયા એમ કહેવાય કે 10,000 લોકો ઘર વિહોણા થઈ રહ્યા છે. તો એમણે કઈક વિચારવું જોઈએ અને આ જે કઈ રહ્યું એને જંત્રી ભરી અને વ્યવસ્થિત રેગ્યુલરાઇઝ કરી દે એવી અમારી માંગણી છે. જય દ્વારકાધીશ. આ રાધાકૃષ્ણ નગર જંગલેશ્વર વિસ્તાર છે. નાળોદા નગર, રાધાકૃષ્ણ નગર, ગોવિંદ નગર, હુસૈની ચોક, સૂર્યોદય સોસાયટી, ન્યૂ સાગર સોસાયટી, આવા 8 કે 10 વિસ્તાર બાપુનગર લગી હવે કોઈ વસ્તુની અમને જરૂરિયાત જણાતી નથી. ત્યાં પણ આ દબાણો જે રહ્યા, બરોબર, એમ કે છે દબાણો છે, જેટલું જરૂર હોય એટલું તમે કાપો, પણ જે જરૂરી નથી એના શું લેવાને માળા વીખવાના, એ પરિવારના માળા વીખવાની શું આપણે જરૂર છે? મને તો સાહેબ ઈ નથી સમજાતું કે આ બધા આટલા લોકો જાશે ક્યાં? અહીંયા પરપ્રાંતીય લોકો, 8 કે 9,000 મજૂરો જે યુપી બિહાર થી અહીંયા પોતાના સામે ઉદ્યોગ છે, રોજી રોટી મેળવે છે, એને પણ ભાડે ક્યાં જવું? એ નાના બચ્ચા લઈને ક્યાં જશે? બરોબર, અત્યારે ધરાઈને ધાન કોઈ નથી ખાઈ શકતું. તો સરકારને મારી 2 હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે આ રેગ્યુલરાઇઝ કરી દેવામાં આવે આ એરિયા. આજે તમે કોઈ રેલી યોજીને વિરોધ કરવાના છો? ના, અમે એનો જવાબ આજે કોઈ રેલી યોજીને વિરોધ કરવાના છે? રેલીનું આયોજન આજે નથી, પણ 3 વાગે અમે અમારા ધારાસભ્ય શ્રીને રજૂઆત કરવા અને ત્યાં અનશન ઉપર બેસવાનો અમારો પ્રોગ્રામ છે. પણ 3 વાગ્યાનો ટાઈમ આપશું એ હમણાં અમે જાહેરાત કરીએ છીએ. ત્યાં સુધી સફાળું તંત્ર જાગે છે. એક બોલો, શું નામ છે તમારું? ડિમોલિશન કરવાના છે થોડા દિવસોમાં જંગલેશ્વરમાં, શું કહેશો? ઉમરા આવી ગયા 3 જણાને, અત્યારે નથી. 3 જણાના ઉમરા આવી ગયા, એના બાળ બચ્ચા કોણ હાથું છે? તો મકાને એને આટકી લેવાની જરૂરી નથી, એને અમને કાયદેસર કરી દો. છોકરાઓને નિશાળું પડે, છોકરાઓ 12 મહિના પીણા એની પરીક્ષાની તકલીફ પડે, તો સરકાર ક્યાં ગઈ અને કાનગર ક્યાં ગયો? હું વિનંતી કરવા આવી છું કે બધાને નાના ઝૂંપડા છે, કોઈને બંગલા નથી, કાયમનું લઈ આવીને કાયમનું ખાય છે. ભગવાન એને રજૂ થવો જોઈએ કે જેને ઉમલાવ્યા એ વ્યા જાય તો એને બાલ બચ્ચાને કોણ એને નિભાવશે? પછી પૈસા નિભાવવા આશરા વ્યા જાય તો બાલ બચ્ચાને રોટલા કોણ દે? નોંધારા થઈ જાય. અને મોદી એમ કહેતો તો દીકરીઓ તો કર્યું છે, કાં દીકરીની સહાય નથી કરતો. બેટી બચાવો બેટી પઢાવો કરે ને અત્યારે ક્યાં ગયા છે? ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા, મારી બહેનો તમારે જ્યારે જરૂર પડે ત્યારે હું તમારું કામ કરવા જરૂર ને જરૂર આવીશ, તમારો ભાઈ થઈને. તો અત્યારે તમારા પાસે માંગ છે કે અત્યારે અમે ઘર વિહોણા થઈ ગયા છે, તો અમારા ઘર માટે નરેન્દ્રભાઈ મોદી આટલી અમારી માંગ પૂરી કરે અને અમને અમારા આશ્રયની અંદર રેગ્યુલર કરી આપે. અમારે બીજે ક્યાંય જવું નથી. અમે 40 વર્ષ ત્યાં રહી છે, તો તમે ક્યાંય પણ ધ્યાન ના દીધું ને ભાડવામાં દીધું. આજે અમારી પાસે નદી કાંઠો છે, મોટા કારખાના છે સરકારના, તો પૈસા વાળી પાર્ટીને કેમ ન પડ્યા? આજે ગરીબને કેમ પડ્યા? અને પાછા એમ કહેતા હતા ગરીબી હટાડીશ, ગરીબી નથી હટાડી, ગરીબને
અત્યારે રાજકોટ થી આટલું માણસ પબ્લિક જોઈ લેજો ક્યાં બધું ખાધા પીધા વગરનું 3 દિવસ ત્યાં બેઠું છે નાના નાના છોકરા ચા નથી પીતા ત્યાં મકાન પડી જશે ક્યાં જાવું જાતિ કરી વિધવા છે હું પણ વિધવા 21 વર્ષથી છું અને મારી 4 દીકરીઓ ભાઈ એક તો હમણાં દુખારી મહિનો જ થયો છે તમારે ક્યાં રાખો એટલા બધા મને કોઈ ભાડે આપે ઉદયભાઈ આયર નો દીકરો છે ને આયર નો દીકરો બીવે ને ફળ થઈને આ પડકારો કરવા આવે અત્યારે ક્યાં પિંજરે પુરાઈ ગયો છે આયર નો દીકરો બીવે ને મેદાનમાં આવીને પડકારો કરે ને તો હરમત મારે મત લેવા ટાણે કેમ આવતો તો આવ્યા જ નથી એક વાર નથી આવ્યા આમ તો જો ધરતીકંપ જેવો માહોલ છે અત્યારે ધરતીકંપ વખતે જે માહોલ હતો એવો માણસ 4 દીધા ખાધા નથી મકાન ખાલી કરવા માંડ્યા લોકો આ તો શું કરે 8 દિન મુદત આપી છે આમ તો જોવે માણા હોયા ગયા કોઈને મળતું નથી ભાડે ભાઈ 4 દીધે 32 છોકરાઓને ભાડે કેમ નથી મળતા અરે ના પડે હવે કોડીને નથી દેતા મુસલમાનને નહીં કોડીને નથી દેતા કોડીને નથી દેવા ઈ કે કોડીને મકાન દેવા ત્યાં નથી શું તકલીફ પડી રહી છે અત્યારે મકાન ડિમોલેશન માં જાય છે સમજા તકલીફ અત્યારે મને કેવું કેટલા વર્ષથી અમે અહીંયા રહી છીએ આ અમારા બાળ બચ્ચા બધા છોકરા નિશાળે જતા બધું પડે અમે એક મકાનમાં 10 જણા રહી સંયુક્ત પરિવાર રહી નાઈસરો બીજો કોઈ નથી કા કોટાળા એક જ નોટિસ આવી છે એક નોટિસે અમને અઠવાડિયામાં ખાલી કરવાનું કીધું છે હવે ક્યાં જવાનું તાત્કાલિક 10 જણાને લઈને 4 છોકરા અત્યારે લોકોને જો અત્યારે કોઈ ભાડે દેતું નથી હવે એક રૂમ છે ને એના એક રૂમ ના 10,000 રૂપિયા ભાડા છે હવે 10,000 ની અંદર 10 જણા 10 વ્યક્તિ ખાવા વાળા છે તો 10,000 રૂપિયા ભાડા ભરે કે 10,000 રૂપિયાના એનું પેટ પાલવે કે છોકરાને ભણતર કરાવે કે લાઇટ બિલ ભરે કે દવાના ખર્ચા કરે અને આ પબ્લિક જ ભાજપ સરકારને આગળ લઈ આવી છે ને જનતા જ ભાજપ સરકારને આગળ લઈ આવી છે તો આજ ભાજપ સરકાર જ આજ આવું રીતના આ પબ્લિક ઉપર આવું કરવા માંડ્યા છે 400 કરોડની તમે જમીનનું કયો હો ને કે બિનકાયદેસર અમે 400 કરોડ દઈ દઈએ અમને ટાઈમ દો અમે હપ્તા કરીને તમને દઈ દઈએ અમે ન્યાય અમને રહેવા દો અને બીજું બધું કઈ રહેવા દો તમે આને આવું કરવાનું અને આ ગરીબ માણસ ક્યાં જાય આની હાય લાગશે ને તો તમારી સરકાર પડી જાહે એટલું યાદ રાખજો માંગ અમારી એમ જ એક જ છે કે રાત દિવસ એક કરીને જો ઉદયભાઈ માટે અમે બધા મતદાન કરવા માટે મતતા હોય અમે ખુદ ભાજપનો કાર્ય કરતા છું બરાબર છે તો ઉદયભાઈનો સિંગલ પણ ફોન નહીં ઉદયભાઈની સિંગલ મુલાકાત નહીં ઉદયભાઈ તો એમ કહેતા માનવી ત્યાં સુવિધા તો આ શું માનવી નથી બધા જનાવર છે એટલે ઉદયભાઈને કોઈ જાતનું હું લોહી ઉકળતું જ નથી ઉદયભાઈને કોઈ જાતની ખબર નથી ઉદયભાઈનો આ વિસ્તાર નથી અને જો ઉદયભાઈ એમ કહેવા માંગતો હોય કે વિસ્તારના મારે મત નથી જોતો તો ત્યારે કહી દેવું તું ને તો ખબર પડે કેવી રીતના જીતાય તો કેવી રીતના જીતાય ચૂંટણી તો ત્યારે ઉદયભાઈને કહી દેવું તું અત્યારે જો ઉદયભાઈને એવું મારે વિસ્તારના વતન નથી જોતા તો 16 નંબરમાં ઈ ખાલી એમ બરાબર છે બધી વાત તમારી સાચી પણ ઉદયભાઈને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ઉદયભાઈ એજ એમએલએ તમે એક મુલાકાત તો લ્યો ભલે પડવાનું તો પાડી નાખો પણ સામે વૈકલ્પિક જગ્યાનું કંઈક કરો તમે ટાઈમ આપો એસએસસીની બોર્ડની એક્ઝામ માટે છે તો તમે સમાજ તો ત્યારે તો બહુ કરતા હતા અત્યારે સમાજના 400 ઘર જાય તમને કોઈ ખ્યાલ નથી આવતો આજ મારી 11 દીકરીઓ છે 11 દીકરીઓ લઈને હું ક્યાં જાઉં આ જમાનાની અંદર મારા 3 દીકરા 30 વર્ષ જેલમાં છે અમે નદી કાંઠે પડ્યા છીએ મારા 25 મહિનાના કુટુંબ છે અમે ક્યાં જાય મારી દીકરીઓ નાની છે મારા બટલા જેલમાં 30 વર્ષ થયા મોદી સાહેબ કે બેટી બચાવો અમે ક્યાં જાય આ ગરીબ માણસ અમારા મકાન અમે નદી કાંઠે રહી છીએ રૂપિયા વાળા હોય તો અમે નો જાય જામનગર પર એવા આ બેનું દીકરીઓ ગુજરાતમાં આવે છે અમારે ક્યાં જવું અમને આશરા વિના ન કરો અમારા ગરીબની આયુ લાગી જાય છે કેટલા વર્ષથી રહ્યો બા 35-70 વર્ષ થયા 70 વર્ષથી એક જ જગ્યાએ રહ્યો એક જ જગ્યાએ રહી છીએ એટલે નદી કાંઠે પૂર આવે તો મને હું હાલે નથી મારા બે પગ ગયા ગયા મારા 3 દીકરા 30 અમારે ક્યાં જવું અમને રાહત આપો